ડોગ રજિસ્ટ્રેશનને લઈ અમદાવાદ મહાનગરપાલિકાનું કડક વલણ. રજિસ્ટ્રેશન નહીં કરાવનાર લોકોને પાસેથી વસૂલવામાં આવશે વધુ રજિસ્ટ્રેશન ફી. તબક્કાવાર રજિસ્ટ્રેશન ફીમાં કરાશે વધારો. મહાનગરપાલિકા આવતીકાલથી રજિસ્ટ્રેશન ફી કરશે વધારો. 1 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન ફીમાં વધારો. રજિસ્ટ્રેશન ફી 500થી વધારીને 1000 કરવામાં આવશે. 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી 1000 રૂપિયા રજિસ્ટ્રેશન ફી રહેશે. 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવશો તો વધુ ચૂકવવી પડશે ફી. આ સમયગાળા દરમિયાન 1000થી વધીને 2000 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ મામલે શું કહી રહ્યા છે અધિકારી તે સાંભળી લો. આપ જાણો છો એ પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એબીસી રૂલ્સ 2023 અંતર્ગત પેટ ડોગનું રજિસ્ટ્રેશન જાન્યુઆરી 25થી શરૂ કરવામાં આવેલ હતું અને જાન્યુઆરી 25થી લઈ અને મે 25 દરમિયાન આની જે રજિસ્ટ્રેશન ફી છે એ આપણે 200 રૂપિયા રાખેલી હતી. ત્યારબાદ જૂન 25થી લઈ અને જુલાઈ 25 દરમિયાન આ ફી 500 રૂપિયા રાખવામાં આવેલ હતી અને 1/8/25થી લઈ અને 30/9/25 દરમિયાન આ ફી 1000 રૂપિયા રાખવામાં આવનાર છે અને 1/10/25થી લઈ અને 31 ડિસેમ્બર 2025 સુધીની ફી એ 2000 થનાર છે. એટલે જે લોકોએ અત્યાર સુધી રજિસ્ટ્રેશન સમય મર્યાદામાં કરાવેલ છે એને આ મુજબથી ફી ધોરણ ચૂકવવા માટે નિર્ણય લેવાયો છે. સર, ડિસેમ્બર સુધીની જે રજિસ્ટ્રેશન ફી છે જાહેર કરી દેવામાં આવી છે. ડિસેમ્બર સુધીની મોહલત આપવામાં આવી છે. ત્યારબાદ કયા પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવશે? કારણ કે મોટા ભાગના લોકો છે તે રજિસ્ટ્રેશન કરાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. હાલમાં આપણે જોઈએ તો જાન્યુઆરી 25થી લઈ અને 31 જુલાઈ 2025 સુધીમાં 16,039 જેટલા પેટ ઓનર્સ દ્વારા 18,236 જેટલા એમના પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવેલ છે. હાલમાં શહેરમાં અંદાજિત આપણને 50,000 ડોગ્સ હોવાનો અંદાજ છે અને બાકીના જે પેટ ડોગ ઓનર્સ છે એની પ્રોપર પેટ ઓનર્સ રિસ્પોન્સિબિલિટી નિભાવે, રજિસ્ટ્રેશન કરાવે, એનું વેક્સિનેશન કરાવે. એ આશયથી આ ફીમાં વધારો કરી અને રજિસ્ટ્રેશનની મુદત લંબાવવામાં આવેલ છે. સાથે ને સાથે 1-to-1 એમનો સંપર્ક કરી, એમની સાથે સંવાદ કરી, પેપરમાં નોટિસ આપી, સોશિયલ મીડિયા મારફતે પબ્લિસિટી કરી અને આનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવનાર છે અને નોટિસ પણ એમને ઇસ્યુ કરવામાં આવનાર છે કે તેઓ સમયસર રજિસ્ટ્રેશન કરાવે. હાલ શહેરમાં 50,000થી 60,000 બેડ ડોગ છે, જેની સામે અત્યાર સુધી માત્ર 18,000 ડોગ માલિકો દ્વારા જ ડોગ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા છે. આગામી સમયમાં જે સમય અવધિ આપવામાં આવી છે તે મુજબ કોઈ ડોગ રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેમની સામે આકરી દંડનીય કાર્યવાહી પણ. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.